આ પપૈયો કહેવાય છે, જે ઋષિમુનિનું વૃક્ષ છે. એનો રસ કાઢવાથી પેપિન બને છે. પેપિનનો રસ શરીરની અંદર ઇન્જેક્શન તરીકે ડૉક્ટરો આપી અને આખું શરીર શુદ્ધ કરે છે. બધી નસો ક્લીન થઈ જાય છે. એની આખી ડાયજેસ્ટિવ સિસ્ટમ, એ ખોરાક પચાવવાની બધી સિસ્ટમો સક્રિય થઈ જાય છે. પછી બીજો ઉપયોગ થયોનો આની અંદર અજમો ભરી મૂકવામાં આવે પપૈયામાં. પછી એને મૂકી રાખવામાં આવે અઠવાડિયું. પછી એનો સૂકવી નાખી અને એનો પાવડર બનાવવામાં આવે. અને એનો પાવડર બનાવી અને દરરોજ એક ચમચી ખાવામાં આવે. તો ગમે એવો દમ ભાઈ કે બધા રોગ હોય, પેટના રોગ, હોંફ ચડતો હોય તો શ્વાસ ચડતો હોય તે શ્વાસ પણ મટી જાય. તો આ અજમાવી જુઓ, બરાબર. અજમો આની અંદર નાખવામાં આવે છે, જે આખી શરીરની સિસ્ટમને એવી બધી તંદુરસ્ત બનાવે છે.